ગુજરાતમાં 48 કલાક પડશે કાતિલ ઠંડી, પછી તાપમાનમાં થશે વધારો. હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું છે કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાક આકાશ સ્વચ્છ રહેશે. ત્યારે જાણવું ખૂબ જરૂરી બની જાય છે કે આગામી દિવસો જાન્યુઆરીમાં વાતાવરણ કેવું રહેશે. તો ચાલો વિસ્તારથી વાત કરીએ. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. ઉત્તર ભારતમાં હાલ હિમવર્ષા થઈ રહી છે. આ સાથે આગામી દિવસોમાં એક સિસ્ટમને કારણે વિવિધ રાજ્યોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ તો અહીં થોડા દિવસથી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં કેવા ફેરફાર થશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસે આજે ગુજરાતના હવામાન અંગે આગાહી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાનું છે. લઘુત્તમ તાપમાન 48 કલાકમાં તેમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, જે બાદ આગામી 2 થી 3 દિવસ 3 ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. A.K. દાસે વધુમાં જણાવ્યું છે કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાક આકાશ સ્વચ્છ રહેશે. આ સાથે 13 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે આપેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર રહ્યું. નલિયામાં 6.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે ભુજમાં 11, કંડલા એરપોર્ટ પર 8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે રાજકોટમાં 9.8 ડિગ્રી, કેશોદમાં 11.4, પોરબંદરમાં 13, અમરેલીમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 13.6, ગાંધીનગરમાં 11.5, વડોદરામાં 14 અને સુરતમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે સવારે કચ્છ ઠંડુગાર રહ્યું હતું. અબડાસામાં બરફની ચાદર છવાઈ ગઈ છે. અબડાસામાં થોડા દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. તાલુકાના કાળા તળાવમાં પડેલી બાઇક પર બરફની ચાદર જોવા મળી હતી. ખેતરમાં પડેલા બાઇક પર બરફની ચાદર છવાતા લોકોમાં અચરજ ફેલાયું હતું. ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં 15મી જાન્યુઆરી સુધીમાં સિંગલ ડિજિટમાં આંકડો પહોંચી જશે તાપમાનનો તેવી આગાહી કરી છે. તો કચ્છના અબડાસામાં કાળા તળાવ પર મૂકેલી બાઇક પર બરફની ચાદર જોવા મળી છે. કચ્છના અબડાસામાં બરફની ચાદર છવાઈ ગઈ છે. અબડાસામાં થોડા દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. તાલુકાના કાળા તળાવમાં પડેલી બાઇક પર બરફની રીતસરની ચાદર છવાઈ ગઈ હતી. વધારે જો વાત કરીએ તો ખેતરમાં પડેલા બાઇક પર બરફની ચાદર છવાતા લોકોમાં અચરજ ફેલાયું હતું. હવામાન વિભાગે સોમવારે આપેલી માહિતી પ્રમાણે કચ્છના નલિયામાં આજે તાપમાન 6.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે કચ્છના નલિયામાં 6.2, ભુજમાં 11, કંડલા એરપોર્ટ પર 8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે રાજકોટમાં 9.8 ડિગ્રી, કેશોદમાં 11.4, પોરબંદરમાં 13, અમરેલીમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 13.6, ગાંધીનગરમાં 11.5, વડોદરામાં 14 અને સુરતમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના હવામાનમાં ત્યારબાદ નવા પલટા પણ જોવા મળશે. વાત કરીએ હવામાન અંગે તો પશ્ચિમી વિક્ષેપ એક ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં ઉત્તર પાકિસ્તાન પર સ્થિત છે, જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાન પર ચક્રવાતી પરિભ્રમણ સ્થિત છે. અરબી સમુદ્રમાંથી ભેજ સક્રિય થઈ રહ્યું છે. તેની અસરને કારણે 7 થી 8 જાન્યુઆરીએ પૂર્વોત્તર રાજ્યોમાં વાવાઝોડા સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે 7 જાન્યુઆરીએ અરુણાચલ પ્રદેશ અને આસામમાં કરા પડશે. જ્યારે સિક્કિમમાં ગાજવીજ અને કરા સાથે વાદળો રહેશે. નવી પશ્ચિમી વિક્ષેપ 10 થી 12 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે, જેના કારણે પશ્ચિમી હિમાલય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમી પવનો પણ ફૂંકાશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવાના અને બરફવર્ષા થશે, જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. 7 તારીખ સુધી ગુજરાતમાં ભારે ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 8 ડિગ્રીથી ઓછું થવાની પ્રબળ શક્યતાઓ છે.
કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 8 ડિગ્રી તાપમાન થઈ શકે છે. આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પણ થઈ શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર ઠંડીમાં સામાન્ય વધઘટ. આજથી ઠંડી વધશે. સવારથી પવનો ફૂંકાયના શરૂ થયા છે. આજે સવારે રાજ્યમાં સૌથી ઓછું કચ્છના નલિયામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 13, અમદાવાદમાં 14 અને અન્ય શહેરોમાં 13 થી 15 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન આજે સવારે નોંધાયું છે. હવામાન ખાતાના નિર્દેશ મુજબ એક દિવસ પછી ઠંડીમાં વધારો થશે. જોકે આજે વહેલી સવારથી જ ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીમાં આંશિક વધારો થઈ શકે છે. આગામી કેટલાક દિવસે ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી પણ કરવામાં આવી છે. તેમજ હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ગાંધીનગર, જૂનાગઢ, ખેડા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે. વડોદરા, નર્મદા, ડાંગ, છોટાઉદેપુર, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત તાપી, નર્મદા, બોટાદ અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.